નમસ્કાર મિત્રો, ભારતની પ્રખ્યાત પ્રાચીન અને ઐતિહાસિક ગુફાઓ, ચાલો જાણીએ તેના વિશે। એક અજંતા ગુફાઓ, મહારાષ્ટ્ર। આ બુદ્ધ ગુફાઓ 2000 વર્ષ જૂની છે, જેની અદ્ભુત કારીગરીને કારણે આ ગુફાઓને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે માન્યતા મેળવેલ છે। બે ઇલોરા ગુફાઓ, મહારાષ્ટ્ર। ઔરંગાબાદ નજીક આવેલી આ ગુફાઓ પ્રાચીન શિલ્પકલા અને સ્થાપત્યનું અનોખું ઉદાહરણ છે। અહીં કુલ 34 ગુફાઓ છે। 3 ભીમોરાની ગુફાઓ, ગુજરાત। સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા નજીક ભીમોરા ગામ પાસે આવેલી આ ગુફાઓ ભીમ ગુફાઓ અથવા પાંડવ ગુફાઓ તરીકે ઓળખવામાં આવે છે। 4 એલિફન્ટા ગુફાઓ, મુંબઈ નજીક એલિફન્ટા ટાપુ પર આ પ્રાચીન ગુફાઓ સ્થિત છે। અહીં ભગવાન શિવની ભવ્ય ત્રિમૂર્તિ પ્રતિમા ખાસ આકર્ષણનું કેન્દ્ર છે। 5 બોરા ગુફાઓ, આંધ્રપ્રદેશ। અહીં ચૂનાના પથ્થરોથી બનાવેલી અદ્ભુત આકારની રચનાઓ જોવા મળે છે, જે મુલાકાતીઓને જાણે કોઈ અલગ દુનિયામાં પહોંચી ગયા હોય તેવો અનુભવ કરાવે છે। 6 અમરનાથ ગુફાઓ, કાશ્મીર। કાશ્મીરમાં આવેલી અમરનાથ ગુફા સમુદ્ર સપાટીથી લગભગ 3888 મીટરની ઊંચાઈ આવેલી આ ગુફા બરફથી કુદરતી રીતે બનતું શિવલિંગ જોવા મળે છે। 7 ઉદયગીરી ગુફાઓ, મધ્યપ્રદેશ। વિદિશા નજીક આવેલી આ ગુફાઓ પ્રાચીન શિલ્પકલા માટે જાણીતી છે। આ ગુફાઓ ગુપ્તકાળ દરમિયાન બનાવવામાં આવી છે। 8 બાદામી ગુફાઓ, કર્ણાટક। આ પ્રાચીન ગુફાઓ તેની અદ્ભુત શિલ્પકલા માટે જાણીતી છે। આ ગુફાઓ 6ઠી સદીમાં ચાલુક્ય શાસકો દ્વારા બનાવવામાં આવી હતી। 9 બેલુમ ગુફાઓ, આંધ્રપ્રદેશ। ભારતની સૌથી લાંબી કુદરતી ગુફાઓમાંથી એક માનવામાં આવે છે। અહીં અંદર અનેક વિશાળ માર્ગો, અનોખી પથ્થરની રચનાઓ જોવા મળે છે। 10 ખાપરા કોડિયા ગુફાઓ, ગુજરાત। જૂનાગઢ નજીક આવેલી ખાપરા કોડિયાની ગુફાઓ ગુજરાતની સૌથી પ્રાચીન બૌદ્ધ ગુફાઓમાંથી એક માનવામાં આવે છે। આ ગુફાઓ મૌર્યકાળ દરમિયાન બનાવવામાં આવી હતી। જો વિડીયો અને માહિતી તમને સારી લાગી હોય અને આના સિવાય અન્ય ગુફાઓ તમને લાગતી હોય તો કમેન્ટ કરી જરૂર જણાવજો। પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ। ધન્યવાદ।